टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. આજના અમારા આ વિશેષ કાર્યક્રમમાં અમારી સાથે જે મહેમાન જોડાવાના છે તેમનું નામ છે ભક્તિબા. જેમના નામમાં ભક્તિ છે, પોતે શક્તિ છે, સંસ્કારોનું સાદર પ્રણામ કરનારા એ પોતે વ્યક્તિ છે. આપણી સાથે આજના પોડકાસ્ટમાં જોડાયા છે ભક્તિબા જેઠવા. બા, આપનું સ્વાગત છે. અને જેવું નામ છે અને શક્તિ પોતે છો, તો શરૂઆત શક્તિની સાધના સાથે જ કરીએ. સૌપ્રથમ તો ન્યૂઝ કેપિટલની સમગ્ર ટીમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આપે મને અહીં બોલાવી અને બોલવાનો મોકો આપ્યો. આપે કહ્યું તેમ શરૂઆત જ આપણે શક્તિથી કરીએ, કેમ કે શક્તિ વગર તો સૃષ્ટિની રચના પણ અશક્ય છે. કેમ કે ખુદ ઈશ્વરને પણ જન્મ ધારણ કરવા માટે કે અવતરવા માટે શક્તિની જરૂર પડે છે. હું સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલી છું ત્યારે મા સરસ્વતીની ઉપાસના કરતાં મા સરસ્વતી માની સ્તુતિ યાદ આવે છે ત્યારે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવે સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા નિશેષજાડ્યાપહા. વાહ, શરૂઆત જ આટલી સુંદર થઈ છે એટલે આખો કાર્યક્રમ આપ નિહાળશો તો આપને પણ મજા આવશે અને એમની શક્તિ વિશે આપને પણ માહિતી મળશે, જાણવા મળશે. બસ, શરૂઆત ક્યાંથી થઈ આપનો થોડો પરિચય દર્શકોને આપી દઈએ. ઇન્સ્ટાગ્રામ પર આપ ભક્તિબાને જોતા હશો અને ઘણી બધી રીલ અને ઘણા બધા ફોલોઅર્સ તેમના છે અને સતત એક નવું ક્રિએટિવ અને બીજું સંસ્કૃતિને ચાજે એવું, સનાતન ધર્મને શોભે એવું અને પોતાના સંસ્કારોનું સિંચન રાખીને કોઈ વ્યક્તિ કેવી રીતે સફળ થઈ શકે એની કહાની છે ભક્તિબા. બા, શરૂઆત આપની ક્યાંથી થઈ, કેવી રીતે આપ આગળ આવ્યા, સંગીત ક્ષેત્ર પસંદ કરવાનું કારણ શું? સૌપ્રથમ તો મને ખૂબ ગૌરવ છે અને હું પોતાને સૌભાગ્ય માનું છું કે ભારત ભૂમિની એવી પવિત્ર ધરતી ઉપર, એમાં પણ ગુજરાતના એવા સમાજમાંથી હું આવું છું એનું મને ખૂબ ગર્વ છે. આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર અને સાથે લઈને ચાલવાથી લોકોનો જે પ્રેમ મળ્યો છે, જે એક્સેપ્ટન્સ છે, જે સ્વીકાર્યું છે જે રીતે, એટલે મને એવું લાગે છે કે ઇવન હું અત્યારે જોઉં છું કે નાના દીકરીઓ પણ મારા જે ગરબા અને ભજન ઉપર એમનો જે રિસ્પોન્સ આવે છે ને એ જોવું અને એ જ્યારે સાંભળું ને ત્યારે મને એવું થાય છે કે હું કંઈક બહુ, માતાજીએ મને એવી શક્તિ આપી છે જે બધાને આપેલી જ છે. એ લોકો બહુ સારી રીતે એક્સેપ્ટ કરે છે આ વસ્તુ. મતલબ આપણે જે એને આપશું ને એ લોકો સ્વીકારવા તૈયાર છે. એવું કહે છે કે અત્યારે વેસ્ટર્ન કલ્ચર છે, નો ડાઉટ, પણ તમે એને જે આપશો એ બહુ પ્રેમથી સ્વીકારે છે. અને વાત કરું શરૂઆતની તો હું ભાવનગર ના એક ટાણા ગામ છે ત્યાંની હું દીકરી છું. કચ્છમાં મારું સાસરું છે અને મારો પરિવાર જ ભક્તિ સંગીતથી જોડાયેલો છે. નાનપણથી મેં એ જ વાતાવરણ જોયું છે. મારા દાદાજી, મારા મમ્મી પપ્પા, મારા મમ્મી સ્વાધ્યાય પરિવારમાંથી આવે છે એટલે કૃષ્ણના અને રામના વિચારો નાનપણથી વાગોળેલા છે. એટલે સતત મેં એમના મોઢે સાંભળેલી છે કૃષ્ણની વાતો, રામની વાતો. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે મારું નાનપણ આ બધાની વચ્ચે જ ભજન સંગીત એમાં જ પસાર થયું છે. બાકી હું ક્યાંય શીખી નથી. મારા મમ્મી ખૂબ સરસ ગાય છે પોતે, એટલે એમના પાસેથી જ હું સાંભળીને આગળ આવી છું. અને વાત કરું પછી આફ્ટર મેરેજ મેં સ્ટાર્ટ કર્યું અને બિલકુલ મારા હસબન્ડના સપોર્ટથી મારું જે બી સંગીત ક્ષેત્રે સ્ટાર્ટ થયું એના પહેલાં મારું આખું અલગ જ ફિલ્ડ હતું, હું તમને એમ કહી શકું. એકદમ સ્પોર્ટ્સ સાથે જોડાયેલી, અધર એક્ટિવિટીઝ, તે ફિલ્ડ વર્ક. બટ મેરેજ પછી મને ગાવાનો શોખ તો નાનપણથી જ કે ભાઈ ભજન ગાઓ,
સાંભળતી હોય આખો દિવસ. નારાયણ સ્વામીને ખૂબ સાંભળું છું. તો ઘરનું વાતાવરણ એવું જોઈએ, સવારમાં પ્રભાતિયા ચાલુ છે. તો પછી મારા હસબન્ડને એવું થયું કે તું આવી રીતે ગાય છે, હું જોઉં છું, સાંભળે છે, તને આટલું ગમે છે, તો તું પ્રોફેશનલી કર. બિલકુલ. એટલે આ સૌથી મોટું કોમ્પ્લિમેન્ટ હતું મારા માટે. મેં ક્યારેય વિચાર્યું નહોતું. શોખ હતો ખૂબ જ, સંગીત પ્રત્યે સમર્પણ હતું. અને આપણી સંસ્કૃતિના ભજન, લોકગીત, લગ્ન ગીત મને ખૂબ ગમે છે. ખૂબ સરસ આપણી સંસ્કૃતિના ગીતો છે. પછી એમાં ધીમે ધીમે એવું થયું કે આવી રીતે કરે, આવી રીતે રિસર્ચ કર્યું કે શું થાય. બિલકુલ આઈડિયા નહોતો કઈ રીતે સ્ટાર્ટ કરવું. પણ ફેમિલીનો સપોર્ટ, મારા હસબન્ડનો, મારા સાસુ સસરા, મારા મમ્મીજી પપ્પાજી, પિયર પક્ષ તરફથી તો સપોર્ટ હો વ્યાજબી છે. તો બી હું જે સમાજમાંથી આવું છું એમાં તો પિયરમાં પણ આટલું બધું હું જે ફિલ્ડમાં છું એલાઉડ નથી. તો હું તો બહુ સૌભાગ્યશાળી માનું છું મને, કે મને સાસરિયા તરફથી એટલો સપોર્ટ છે જેટલો એક દીકરીની એના પિયરથી હોય. સૌથી પહેલું એ ભજન હોય જી, એ કયું હતું આપનું, અને એ આપે પહેલી વખત ગાયું અને એ સોશિયલ મીડિયાની અંદર આવ્યું અને ઓળખ બની કે આ ભક્તિબા છે, કચ્છના છે અને આટલું સરસ ગાય છે. એ પહેલું આપણું ભજન કયું હતું? હું ક્યાંક ને ક્યાંક કૃષ્ણ મારા આરાધ્ય છે અને હનુમાનજી પ્રત્યે મને ખૂબ ભાવ છે. એટલે મને એવું હતું કે હું કદાચ જ્યારે બી હવે ગાઈશ ત્યારે મેં પહેલાં હનુમાન ચાલીસા રેકોર્ડ કરેલી, સૌથી પહેલું. થોડો ટાઈમ લાગ્યો, એમણે કીધું, પછી મેં વિચાર્યું કે કઈ રીતે કરી શકું, શું કરું. થોડો સમય પસાર થયો, પછી એવું થયું કે હવે હનુમાન ચાલીસા રેકોર્ડ કરવી છે મને ફર્સ્ટ. તો વડોદરામાં મેં હનુમાન ચાલીસા રેકોર્ડ કરી. દાદાની દયાથી ખૂબ સરસ થઈ ગઈ, લોકોએ પ્રેમ આપ્યો. પછી અમારા જ ગોહિલવાડના, તમે કદાચ સાંભળ્યું હશે એમના ભજનો, તો જે વિશ્વ વિખ્યાત છે ગંગા સતીમાં, એમનું વીજળીને ચમકારે, અમે બીજું સોંગ એ રેકોર્ડ કર્યું. કેમ કે એ નાનપણથી હું ગીત સાંભળું છું, મને એ ભાવ ખૂબ ગમે છે. એટલે બસ સ્ટાર્ટિંગ હનુમાન ચાલીસા અને વીજળીને ચમકારે. પછી તો સ્ટેપ બાય સ્ટેપ ભગવાનની કૃપાથી જીવનમાં લોકો મને બહુ જ સારા મળ્યા છે. એના માટે હું ભગવાનની આભારી છું. તો બસ આવી રીતે હનુમાન ચાલીસાથી શરૂઆત. વીજળીના ચમકારેથી દર્શકો માટે થઈ જાય એક. જી બિલકુલ. આ એક ભજન ખાલી કદાચ આપણે જીવનમાં ઉતારીએ કે એમાંથી એક ભજનની એક લાઈન કદાચ આપણે સમજીને આગળ આવીએ અથવા જીવનમાં ઉતારીએ. તો ગંગા સતીમાં એવું કહે છે કે આટલા વર્ષો પહેલાં એને 52 ભજનોની રચના કરી. તો એ સમયે એના માઇન્ડમાં કેટલું એ ચાલ નથી, તો એ કંઈ ભણેલા, એને બિલકુલ એવું નથી કે સ્કૂલે ગયા છે, એને શબ્દોનું જ્ઞાન છે, પણ તેમ છતાં એને 52 ભજનોની રચના કરીને એમાંનું એક છે વીજળીને ચમકારે, જે વિશ્વવિખ્યાત અત્યારે કદાચ છે. તો એ ગોહિલના જ પુત્રવધુ હતા, હું ગોહિલની દીકરી છું, એટલે મને ખૂબ વધારે ગર્વ થશે એ સોંગ આપ સમક્ષ રજૂ કરતા. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે જી. જોતે રે જોતામાં દિવસો વિયારે ગયા બાઈજી, 21,600 કાળ થાશે જી, અચાનક અંધારા થાશે જી. વાહ વાહ. તો ભક્તિબાએ વીજળીના ચમકારીથી હું તો કહીશ કે મારા રૂવાડા ઊભા થઈ ગયા, કારણ કે તેમના શબ્દો અને જે આપણો વારસો છે એ જીવંત છે. અભ્યાસની વાત કરીએ, ક્યાં ભણ્યા અને રમતગમત ક્ષેત્રે કેટલા આગળ વધ્યા? અભ્યાસ 10 ધોરણ સુધી તો હું મારા ગામ છે ટાણા, ત્યાં જ મેં મારો અભ્યાસ પૂરો થયો. 11th થી અમારા જ સમાજની હોસ્ટેલ પણ છે અને સ્કૂલ કોલેજ બધું નીલમબાગ ભાવનગર ખાતે જે છે શ્રી નનકોરબા કન્યા વિદ્યાલય, ત્યાં 5 વર્ષ મેં અભ્યાસ કર્યો. મારું 11th, 12th અને કોલેજ મેં ત્યાં પૂરી કરી. અને મને એવું લાગે છે કે જેટલું ઘડતર અને સંસ્કારોનું સિંચન પરિવારમાં કે ઘરમાં થાય છે ને, ઇક્વલી એટલું જ સ્કૂલ, કોલેજ કે તમે કયા એટમોસ્ફિયરમાં, ઘરની બહાર તમે ક્યાં રહો છો, જેટલો સમય પસાર કરો છો. હું 5 વર્ષ હોસ્ટેલમાં રહી, તો મને એવું, મતલબ પર્સનલી એવું હું માનું છું
કે ત્યાંથી જે ઘરે તો હજી તમે થોડાક લાડમાં હોય કે તમારી જીદ પૂરી થતી હોય, પણ હોસ્ટેલમાં અને એ સ્કૂલનું જે એટમોસ્ફિયર હતું તો ત્યાંથી હોસ્ટેલમાં તો ગૃહમાં તો ઓબ્વિયસલી ત્યાં આટલા બધા દીકરીઓ હોય એમને બધાને સાચવવાના, એટલે ત્યાં થોડુંક સ્ટ્રિક્ટ બી રહેવું પડે, રૂલ્સ ફોલો કરવા પડે છે. તો ત્યાંથી જેમ મળે છે ને એ મને એવું લાગે છે લાઈફ ટાઈમ તમારી સાથે રહે છે. ક્યારે તક મળી કે જ્યાં ભણ્યા હતા ત્યાં જઈને ગાવાનું થયું હોય, એ જ જગ્યાએ જઈને લોકોને મળવાનું થયું અને એ શિક્ષક કે આપણી સાથે રહેલા ગૃહમાતા કહે કે આ તો ભક્તિબા છે અમારી સાથે અહીંયા. ઓબ્વિયસલી જ્યારે ત્યાંથી કોઈ કોમ્પ્લિમેન્ટ આવે કે અમારા મહારાણી સાહેબ છે એમને જ ઇવન જે રાજ પરિવાર દ્વારા આનંદ કોરબા સંસ્થા છે એ ચલાવવામાં આવે છે ને ખોડિયાર મંદિર ટ્રસ્ટ એમના દ્વારા જ ચલાવવામાં આવે છે. તો મારી નવરાત્રી આ લાસ્ટ યરની ખોડિયાર મંદિરે થયેલી ને પહેલાં શરૂઆત મારી રાજકોટથી થયેલી, એટલે રાજકોટ અને ભાવનગર મારી જન્મભૂમિ માનું છું ને રાજકોટ અને ભાવનગર મારી કર્મભૂમિ માનું છું. જન્મ ભાવનગરમાં થયો પણ શરૂઆત રાજકોટથી થઈ છે, એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એ ધરતી આપણે એવું કહીએ કે ભાઈ મારા માટે બહુ લકી મને એવું ફીલ થાય છે. તો ત્યાંથી શરૂઆતથી ઇવન પ્રોગ્રામ્સ બી બધા એ સાઈડથી વધારે આવે છે, એટલે વાત થોડોક ટોપિક આ સાઈડ આવી ગઈ. તો પછી સ્કૂલિંગમાં ઇવન હોસ્ટેલમાં ગૃહમાતાથી લઈને અમારા પ્રિન્સિપાલ હતા વાચીનીબા ગોહિલ કરીને, એ બધાનો હું માનું છું કે મારા જીવનમાં હું અત્યારે સ્ટેજ પર નહીંતર એવું કહેવાય છે કે સ્ટેજ ફિયર છે એ સૌથી મોટો ફિયર છે. તો મને ઘણી બધી વાર એવું લોકો કહેતા હોય કે તમને સ્ટેજ ઉપર આટલા બધા લોકોની સામે ગાવામાં ડર લાગે છે, આમ લાગે છે. એક સમય એવો હતો કે જ્યારે આ બધું મેં ફેસ કરેલું કે ડર રાતે સ્કૂલમાંથી, ત્યારે બી મને શોખ કે હું કંઈક ને કંઈક કરું, કોઈ બી એક્ટિવિટીઝ હોય તો મને એવું પાર્ટિસિપેટ કરું. તો બસ ત્યારથી ધીમે 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 સ્ટેજ ફિયર નીકળતો ગયો. ટીચર્સનો એટલો બધો સપોર્ટ કે ક્યારેક ક્યાંય ડર લાગ્યો છે કે ભાઈ ના હાથ ઊંચો કરતાં કરતાં નીચો કરીએ ને તો એવું કે ભાઈ ભક્તિબા ઉપર કરી લો, એમ એટલો એ લોકોનો કોન્ફિડન્સ આપે આપણને, એનો ભરોસો. ત્યારે આપણા પેરેન્ટ્સ પછી કોઈનો જીવનમાં આપણે રોલ હું માનું છું તો ગુરુજનોનો છે. બિલકુલ, ખોડિયાર માને યાદ કર્યા છે, એક ખોડલ માટેનું આપનું ભક્તિ ગીત. જી, આપણે મારી નવરાત્રિ ત્યાં થઈ એટલે હું માનું છું મારા પર ખોડિયાર માતાજીની અસીમ કૃપા છે અને એમનું ભજન ગાવાનું મને અવસર મળ્યો. એક નવું જ ભજન અમે બનાવ્યું હતું. રાજપરામાં બેઠી માં તું ખોડલ રે ખમકારી, રાજપરામાં બેઠી માં તું ખોડલ રે ખમકારી, નવે ખંડ માન જાડી માડી ફરે નજરું તમારી, નવે ખંડ માન જાડી માડી ફરે નજરું તમારી. અને મારી ખૂબ જ પ્રિય ભાવ છે જે 2 લાઈન છે આગળની. અને મને હંમેશા આપણે એવું કહીએ કે ભાઈ ભગવાન પાસે શું માગવું જોઈએ કે માતાજી પાસે શું માગવું, દરેક વ્યક્તિ પોતાના આરાધ્ય હોય એમને હંમેશા આપણને એવું થાય આપણને કાંઈ પ્રોબ્લેમ છે કે દુઃખ છે તો આપણે ઈશ્વરની સમક્ષ રજૂ કરતા હોઈએ. પણ હું ફર્સ્ટ ટાઈમ મતલબ હું આપની સાથે આ વાત શેર કરું છું કે હું હંમેશા મેં ઈશ્વર પાસે ક્યારેય બી માગું તેવું માગું કે હે માં હે ભગવાન, મને સતત હું તમારી ભક્તિ કરું એવી મને શક્તિ આપજો, કે તમારું સ્મરણ કે ચિંતન મારા અંદરથી એક ક્ષણ માટે પણ હું આપને ન ભૂલું. આ લાઈન ત્યારે હું ગાવાનું મન થાય છે કે ભવાની તું ભક્તિ દેજે, નવ માંગું હું ને જાળી, ભવાની તું ભક્તિ દેજે, નવ માંગું હું ને જાળી, તારી દયાથી ખોડલ મારે કાયમ રે દિવાળી, તારી દયાથી ખોડલ મારે કાયમની રે દિવાળી.
વાહ. શક્તિનો જ્યારે સાથ હોય ત્યારે ગમે તેવા કામ પાર પડી જતા હોય છે. અને ભક્તિબા કહે છે કે લાઈન અથવા તો એ શબ્દની શક્તિ કેટલી હોય એ એમના આ ભજન પરથી તમે સમજ્યા હશો. પણ ન માત્ર આ ભક્તિ ગીત, કૃષ્ણની ભક્તિ હોય તો પણ બા સારી રીતે ગાઈ જાણે છે. હનુમાનજીની આરાધના કરવાની હોય તો પણ એ હનુમાન મંદિરમાં સારંગપુર જઈને આરાધના કરે છે, દાદાના ચરણોમાં શીશ ઝુકાવે છે અને દાદાના આશીર્વાદ લે છે. એક લાઈન મેં જોયું હતું એમના તમારા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, અને એ શબ્દો અને એ ભાવ જો તમે એમના જ મુખેથી અત્યારે સાંભળશો તો તમને પણ એમ થશે કે શબ્દોની તાકાત કેટલી હોય છે, શક્તિ કેટલી હોય છે, અને એ શક્તિનો સંચાર જ્યારે સંસ્કારો સાથે થાય ત્યારે એ દીપી ઉઠતું હોય છે. એવું કહેવાય છે કે રામ ભગવાન ક્યારેય કોઈના ઋણી નથી રહ્યા, પણ માત્ર ને માત્ર એક હનુમાનજી એવા છે કે રામ ભગવાન હનુમાનજીને ઋણી રહ્યા છે એવું કહેવાય છે. અને કળિયુગમાં તો સાક્ષાત હનુમાનજી છે એવું ઘણા લોકો માનતા નથી પણ અનુભવ પણ કરે છે. હનુમાનજીના ભક્તો કદાચ હનુમાનજીના મંદિર ઇવન આપણને એક ગામ એવું નહીં હોય કે જ્યાં હનુમાનજીનું મંદિર નથી. એટલે એ શક્તિ અનુભવ કરવાની વસ્તુ છે, મને એવું લિટરલી ફીલ થાય છે. ત્યારે એમાં એ સાળંગપુર તો એવું કહે છે કે સાક્ષાત હનુમાનજીનું સાનિધ્ય છે. આમ તો જ્યાં ભાવથી ભગવાનને યાદ કરવામાં આવે ત્યાં ઈશ્વર આવી જતો હોય છે, પણ ત્યાંની એક ઉર્જા હોય છે એ તો ત્યાં જઈને જ આપણે મહેસૂસ કે ફીલ કરી શકીએ છીએ. તો એ સૌભાગ્ય મને મળ્યું હતું કે હું સાક્ષાત હનુમાનજીના ચરણોમાં જઈ અને એમનું જ ભજન રજૂ કરી શકું. હે દુઃખ ભંજન મારુતિ નંદન, હે દુઃખ ભંજન मारुति नंदन, सुन लो मेरी पुकार, पवन सुत विनती बारंबार, पवन सुत विनती बारंबार. એમ થાય કે તમે ગાતા રહો અને અમે બધા સાંભળતા રહીએ. અને આ કાર્યક્રમ જે લોકો જોતા હશે એમને પણ એમ થતું હશે કે વારે વારે આ ક્લિપ પર પાછા જઈએ, એમના ગીત સાંભળીએ, ભજન સાંભળીએ. ક્યારે એવું બન્યું કે કોઈ કાર્યક્રમમાં આપ ગયા હો અને ભાવ એટલો બધો પ્રગટ થઈ જાય અને શબ્દોમાં સ્વાભાવિક છે કે તાકાત છે જ, આંખોમાંથી ક્યારે એ આંસુ રૂપે સરી પડે અને એમ થાય કે મારે હવે નહીં રહેવાય. ઘણીવાર એના ખોડિયાર માતાજીનો મેં સોંગ કર્યું ત્યારે જે આ ભવાની તું ભક્તિ છે એ લાસ્ટવાળી લાઈન હું ટેક જ નહોતી લઈ શકતી. મંદિરમાં મેં લાસ્ટ લાઈન અમે મંદિરમાં શૂટ કરી, મારે માત્ર લિપસિંગ જ હતું, સોંગ તો ઓલરેડી રેકોર્ડ થયેલું હતું, પણ આ લાઈન હું લિપસિંગ એટલે ગાવા જાઉં છું અને લિટરલી હું રહી જ નથી શકતી મારાથી, મતલબ એટલું ભાવુક થઈ ગઈ. ઇવન ત્યાં મારા મમ્મી બધા સાથે આવ્યા હતા, એ બધા બી એટલા ઇમોશનલ થઈ ગયા. ડિરેક્ટરે શૂટ બી થોડીક વાર સ્ટોપ કરી દીધું. એટલે જે ભાવ, એટલે એવું નથી કે દુઃખનું રોવ છે, પણ એ શબ્દોમાં એ વર્ણન જ ન કરી શકાય, એ માત્ર ફીલ કરવાની વસ્તુ છે. અને હજી સુધી આપણને ખબર જ ન પડે કે આ શું ફિલિંગ છે, શું રોવ આવે છે, કેમ આટલા ભાવુક થઈ જવાય છે. બસ એવું લાગે કંઈક માતાજીની કંઈક કૃપા હશે કે પછી નો વર્ડ્સ કંઈ એક્સપ્રેસ કરી ન શકાય આ ભાવ. બિલકુલ. હવે કચ્છમાં આપને પરણાયા પછી ત્યાંથી હવે ભાવનગર આપનું ગામ કહ્યું ત્યાં જવાનું થાય. જ્યારે જતા હશો માદરે વતનમાં ત્યારે કહેતા હશે કે આ તો ભક્તિ છે, અહીંયા રમતી હતી અને આજે સ્ટાર છે. પણ વતનમાં જવું, એ પોતિકાના લોકો સાથે મળવું, વહાલ આવવો, એ દાદા દાદી હોય, એ ભાઈ હોય, એ આપણી બહેન હોય, મમ્મી પપ્પા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, અને સાથે ગામ ભલે નાનું હોય પણ ગામ એ ગામ હોય. આજે પણ એમ કહો કે તમને ત્યાં કાર્યક્રમ કરવાનો છે તો બીજા કાર્યક્રમ મને લાગે છોડીને એ ગામમાં કાર્યક્રમ કરશે. એ ભાવ કેવો પ્રગટ થાય અને ગામને યાદ કરીને ક્યારે એમ થાય કે મારે ગામ માટે આ ભજન ગાવું છે અથવા તો આ ગામ માટે આ કરવું છે. જે આપણી જન્મભૂમિ છે એના તો આપણે હંમેશા ઋણી રહેવાના છીએ. અને વાત રહી ફેમિલીની, તો પિયરનું તો એક દીકરી માટે કેવું છે, જેટલી વાર જઈએ એટલી વાર સેમ ભાવના, સેમ અનુભૂતિ હોય. મને સૌથી વધુ માઇન્ડમાં એવું રહે છે કે હું જ્યાંથી આવું છું, જે મારા સંસ્કાર એમને મને આપ્યા છે, બસ એ હું હંમેશા મારા જીવનમાં
સાચવીને રાખું. બિલકુલ એ અને તમને મારા દાદાજીની હું એમ કહી શકું કે ખૂબ લાડકી રહી છું. મારા બંનેનું બોન્ડિંગ ખૂબ એમ કહી શકું, શબ્દોમાં તો કદાચ ન વર્ણન કરી શકું, પણ મારા પેરેન્ટ્સથી વધારે મને મારા દાદા દાદીનો પ્રેમ મળ્યો છે. હું ખૂબ નાની હતી ત્યારથી મને યાદ છે કે મારા દાદા સવારથી પ્રભાત ત્યાંથી લઈ મને સંભળાવવાનું ભાવગીત છે, ઇતિહાસની વાતો છે, રામાયણ. મારા ઘરે ટીવી જોવાનું એલાઉડ નહોતું નાનપણથી જ. એક જોવા મળતું તો ખાલી રામાયણ અને મહાભારત, જે ખૂબ જૂની જે ટીવીમાં આવતી અડધી કલાકનો એપિસોડ, માત્ર ને માત્ર એ જ જોવાની છૂટ હતી. એટલે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું થતું કે ભાઈ બીજા બધાના બાળકો છે કે દીકરીઓ ટીવી જોવે છે, મને મૂવી જોવા નથી મળતું, આમ તેમ. પણ પછી જેમ જેમ સમજ આવતી જાય તો અત્યારે મને એવું ફીલ થાય છે કે એમને જે આપ્યું એ મને લાઈફ ટાઈમ ચાલશે હવે. પણ આજે તમે ભલે એ વખતે ટીવી તમને જોવા ના મળ્યું, આજે મને લાગે છે કે લાખો લોકો આપને જુએ છે. અરે એટલે એના કરતાં બીજું સૌભાગ્ય કંઈ હોઈ ના શકે. પણ હવે તમે એ કહી શકો કે શણગારે છે ચાચર ચોક મારી ગળાઓ રે, તો એ દર્શકો માટે થઈ જાય. અમે નાદ આલ્બમ ગરબાનું જે બનાવ્યું, લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે એને. એમ કહી શકું કે બહુ મારી શરૂઆત બી કહી શકું કે એ આલ્બમ આવ્યા પછીનો એક આખો અલગ લોકોનો દ્રષ્ટિકોણ જોવાનો થયો છે. એમાંનો એક ખૂબ સરસ ગરબો છે કે મેં તો શણગાર્યો ચાચર ચોક માડી ઘેરે આવો ને, મેં તો શણગાર્યો ચાચર ચોક માડી ઘેરે આવો ને, મેં તો ગરબો માંડ્યો ગોખ માડી ઘેરે આવો ને, મેં તો શણગાર્યો ચાચર ચોક માડી ઘેરે આવો ને. હમણાં ભક્તિ એક તસવીર તમારી ગદેથડ બાપુ જે ઉપાસક છે ગાયત્રી માના, અને એમને આપે પણ કદાચ એમના દિવ્ય દર્શન કર્યા છે દર્શક મિત્રોએ, ક્યાંક સોશિયલ મીડિયા પર અથવા તો સાક્ષાત એ જગ્યાએ જઈને અનુભૂતિ કરી હશે. ગાયત્રીની શક્તિ એટલી બધી છે કે તમે તેના મંત્ર જાપ સતત કર્યા કરો, અને બ્રાહ્મણોને ખાસ એ વર્જિત છે, અને એ ઉપાસના કોઈ કરે તો તમારા ભલભલા કામ પાર પડી જતા હોય છે. આપે ત્યાં એમના દર્શન કર્યા હતા, અને આરાધના માટે, માની આરાધના માટે એમના દિવ્ય આશીષ આપે લીધા, એ થોડી વાત જાણવી છે. અને પછી એના માટે આપે જે ગીત ગાયા હતા અથવા તો ભજન ગાયા હતા એ સાંભળવા છે. પૂજ્ય લાલ બાપુના દર્શન કરવાથી, મતલબ આપણે જ્યારે એને જોઈએ ને, એવું કહે છે કે સૂર્યના તેજ જેવું એને ચહેરાનું તેજ, એવું મેં સાંભળ્યું હતું. પણ મેં જ્યારે પહેલી વાર જોયા તો કાંઈ વિચાર ન આવે તમને, કાંઈ બોલવાનું મન ન થાય, કંઈ મતલબ એક એવો ભાવ થાય કે બસ આપણે ખાલી જોઈએ, કાંઈ બોલવું નથી, કાંઈ નથી કરવું. તમે માત્ર એને જોવાથી જ દિવ્યતાનો અનુભવ આપણે કરી શકીએ. તો જ્યારે મેં પહેલો પ્રોગ્રામ કર્યો ને, એના આગલા જ દિવસે મારા ભાઈ મને એમણે એવું કીધું કે દીદી એકવાર આપણે લાલ બાપુના દર્શન કરી આવીએ. પછી બીજે દિવસે મારો પ્રોગ્રામ હતો, આગલે દિવસે અમે બાપુના દર્શન કરવા ગયા. બાપુ રાત્રે 8 વાગ્યા પછી જ એમની સાધનામાંથી આરતીના સમયે બહાર આવે છે, એટલે અમે એમના દર્શન કરવા ગયા. બાપુના દર્શન થયા, બહુ જ સરસ ઈ અનુભવ. આપ ચોક્કસ ક્યારેક જજો, હું આપને એવું જ કહી શકું. તો બસ ત્યારે બાપુના દર્શન થઈ અને એવું અનુભવ થાય કે કંઈક એક ઉર્જા તમારામાં, એક શક્તિ, કેમ કે એની દ્રષ્ટિ પડે ને એવા સંતનીને, તો એવું કહે છે કે માં ગાયત્રી મંત્ર જે છે એ કહે છે કે એમને સિદ્ધ થયેલો છે કે, અને એ આપણે એમનામાં જોઈ શકીએ છીએ એમ. તો અમે એમ દર્શન કર્યા, અને પછી એવું લોકો એવું બહુ જલ્દી આપને આટલા ટૂંકા સમયમાં આટલો સારો રિસ્પોન્સ છે કે આટલી આવી સફળતા મળી છે. પણ લાલ બાપુના આશીર્વાદ મળ્યા અને પછી મારી શરૂઆત થઈ, હું એમ કહી શકું કે પાછળ ફરીને નથી જોયું હજી મેં આટલા 2 વર્ષમાં. એટલી બાપુની કૃપા છે. અને અમે દેવરાજભાઈ જે બાપુના પરમ ઉપાસક છે એવું કહી શકે, જે ખૂબ માને છે લાલ બાપુ અને ગાયત્રી આશ્રમને, તો અમે સાથે મળી અને મા ગાયત્રીનું ભજન કર્યું, ને લખ્યું બી અમારા જે જાડેજા હરપાલસિંહ છે, બાપુના
ભાણેજ થાય છે. હમ. એમને ખૂબ જ સરસ શબ્દો આપ્યા છે. એમાં એક ગીત હમીરભાઈ ચારણે લખ્યું છે. તો એના શબ્દો એટલા સરસ છે, ભાવ એટલો સરસ છે, અને અમને સૌભાગ્યશાળી માનું છું કે બાપુનું સોંગ કે બાપુનું ગીત અમને બાપુની સમક્ષ જ હમ. રજૂ કરવાનો મોકો મળ્યો, કેમ કે અમે વિડીયોગ્રાફી કરવા બી ત્યાં બાપુના આશ્રમ પર ગયેલા. હમ. અને બસ સંતના આશીર્વાદ હોય, ઈશ્વરના આશીર્વાદ હોય, પછી બીજું શું જોઈએ. બિલકુલ નહીં. આ મંચ પરથી સત્ય પ્રેમ ને કરુણા સાગર જોગીલાલ બાપુ જોયા. સત્ય પ્રેમ ને કરુણા સાગર જોગીલાલ બાપુ જોયા. ચારિત્રની ઓઢી છે ચાદર જોગીલાલ બાપુ જોયા. ચારિત્રની ઓઢી છે ચાદર જોગીલાલ બાપુ જોયા. સત્ય પ્રેમ ને કરુણા સાગર જોગીલાલ બાપુ જોયા. છેલ્લે જતા જતા આપને ગમતું, સૌથી વધારે ગમતું ભજન અથવા તો આપ પ્રભાત્યું, આપ દાદાએ આપને જે શીખવાડ્યું હતું એના સાથે આ કાર્યક્રમની પૂર્ણાવતી કરીએ. કૃષ્ણનો જે ભાવ છે જે મને ખૂબ પ્રિય છે. કૃષ્ણને મારા આરાધ્ય માનું છું કે જ્યારે કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને બીજે દિવસે જવાના હોય છે, એના આગળના દિવસે રાત્રે રાધાજી અને ગોપીઓ કૃષ્ણ પાસે જાય છે. એમને ખબર છે કે આજે કૃષ્ણ ભગવાન જતા રહેશે તો પછી ક્યારેય પાછા નથી આવવાના. અને કૃષ્ણ અને ગોપીઓ એમને લઈ અને એવું કહે છે કે વનરાવનમાં રાસ રમાડવા માટે લઈ જાય છે કે આજે અમે કૃષ્ણ સાથે રમી લઈએ, પછી તો ક્યારેય એમના સાથે રમવા નથી મળવાનું. જીવણજી નહીં રે જવા દઉં આજ વનમાં, રાત લડી રાખું રે. જીવણજી નહીં રે જવા દઉં આજ વનમાં, રાત લડી રાખું રે. કે મારી નથડીનો શણગાર મારા રુદિયામાં રાખું રે. કે મારી તિલડીનો શણગાર મારા હૈયામાં રાખું રે. જીવણજી નહીં રે જવા દઉં આજ વનમાં, રાત લડી રાખું રે. વાહ. એક ભાવ ખાલી મને 1-2 મિનિટનો રજૂ કરવાનું ખૂબ મન છે. મારું બહુ પ્રિય કેરેક્ટર કહી શકું મહાભારતનું કૃષ્ણ અને અર્જુન છે. એનું એક નાનકડી વાત ખાલી જે હું ફોલો કરું છું એને. નાનકડું ગાંડીવ લઈ હું નાનકડો અર્જુન બનું, નાનકડો રથ લઈને દોડું રણમાં હું શૂરવીર બનું. વિંધી નાખું વિકૃતિને, શણગારું હું સંસ્કૃતિને. મારનાર ના મુજને કોઈ એવો હું પડકાર કરું, નાનકડો રથ લઈને દોડું રણમાં હું શૂરવીર બનું, રણમાં હું શૂરવીર બનું. અને મારા સારથી મારા હસબન્ડ, હું કહી શકું કે મારા જીવનની અત્યારે કૃષ્ણ બન્યા છે. કૃષ્ણ બન્યા છે. બિલકુલ. ના, તમે સંગીતની દુનિયામાં શૂરવીર બનો એવી મા ખોડિયારને અમારા તરફથી આરાધના. અને આપ અહીં આવ્યા અને અમારા મંચની શોભા વધારી, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર તમારી વિશેષ રજૂઆતમાં. આજે બસ આટલું જ. ફરી મળીશું. એમને કહ્યું છે કે મારા મમ્મી પણ સરસ ગાય છે, એટલે બેરડી સાથે મળીશું અને એમની સાથે એક વખત આપણે એવો કાર્યક્રમ રાખીએ ભાઈ કે બેને આવે અને એમના મમ્મી પણ આવે અને બંને સાથે મળીને આ મંચની શોભા વધારે અને એમને જે મળ્યું છે એ આપણા તમામની સામે રજૂ કરે અને સમાજમાં એક નવો અરીસો એ બતાવે
કે બંધન નહીં, ચિંતા કરો અને ચિંતા એવી કરો કે જેથી દીકરી ઉઘે નહીં કે આથમી જાય. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.